હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો જે બહુ મસ્ત મજાનો એક્સ્ટ્રા ટોપિક સ્ટડી કરી ગયા કે જેનું નામ હતું સ્વરિત શ્રેણી. નામ જે ગુજરાતી જે બહુ મસ્ત છે, સ્વરિત. આપણે કહે ને સ્વર જે કે સરસ્વતી માતાની કૃપા હોય તો ઘણા બધાના સ્વર બહુ સારા હોય, એમ નામ છે સ્વરિત શ્રેણી. ઇંગ્લિશમાં કહે છે ને હાર્મોનિક પ્રોગ્રેશન, ઇન શોર્ટ યુ કેન સે દેટ HP. અને આપણે બીજું એક સ્ટડી કરી ગયા હાર્મોનિક મીન, એટલે કે સ્વરિત મધ્યક, કે જેનો ફોર્મ્યુલા હતો 2AB ના છેદમાં A પ્લસ B. H બરાબર 2AB એના છેદમાં A પ્લસ B. અને સ્વરિત શ્રેણી કહેવાય કોને? તો કે જો કોઈ શ્રેણીના બધા જ પદોના વ્યસ્ત એ સમાંતર શ્રેણીમાં હોય તો એવી શ્રેણીને સ્વરિત શ્રેણી કહે છે. પછી આપણે લોકોએ છે n સ્વરિત મધ્યક છે એ બે સંખ્યાની વચ્ચે ઉમેરેલા હતા, કે જેમાં તમને ડીનું ફોર્મ્યુલા મળ્યું હતું A માઇનસ બીના છેદમાં AB ઇન્ટુ n પ્લસ 1. ઓકે, તો હવે જુઓ, ટોટલ આપણી પાસે 3 મધ્યક છે અત્યારે, કે જે બધા આપણે સ્ટડી કરી ગયા: સમાંતર, સમગુણોત્તર અને સ્વરિત મધ્યક. હવે એક વખત છે સમાંતર અને સમગુણોત્તર મધ્યક છે એ બે બેઠા હશે અને વાતચીત હાલતી હતી. એમાં સમાંતર મધ્યક કે હું તારા કરતા મોટો, સમગુણોત્તર મધ્યક કે ના હું કે તારા કરતા મોટો છું, એમ આવી રીતના બેયની વાતચીત હાલતી હતી, થોડાક મતભેદ થઈ ગયા, બરોબર. તો હવે આપણે એ જ ચેક કરવું છે કે કોઈ પણ બે તમે ધન સંખ્યા લ્યો, એનો સમાંતર મધ્યક ગોતો અને એનો સમગુણોત્તર મધ્યક ગોતો, તો બે માંથી મોટું કોણ થાય એ આપણે ચેક કરવું છે. ઓકે, તો ચાલો અહીંયા જોઈએ આપણે. બે ધન સંખ્યાઓ A અને B માટે સમાંતર મધ્યક કેપિટલ A બરાબર બે સંખ્યાનો સરવાળો ડિવાઇડેડ બાય 2 અને સમગુણોત્તર મધ્યક કેપિટલ G ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ AB. હવે મારે ચેક કરવું છે કે બે માંથી મોટું કોણ, કારણ કે આપણે એના જજ છીએ, બે કેસ લે નહીં બોલો કે હું મોટો આ કે હું મોટો. આપણે કીધું કે અમે હમણાં તમને ડિસિઝન આપી દીધું કોણ કોના કરતા મોટું છે અથવા તો કોણ છે કોના કરતા નાનું છે. હવે જુઓ, આવી રીતના આમ હોય કે x છે એ y કરતા મોટા છે. સૂર્યકસમતા તમે સ્ટડી કરી ગયા, આનો મતલબ તો x ગ્રેટર ધેન y. તો હવે તમે આ y જે આ સાઈડ લઈ લેશો તો આવું થશે ને કે x માઇનસ y ઇઝ ગ્રેટર ધેન 0. તો એનો મતલબ કે જો તમે મોટામાંથી નાની સંખ્યા બાદ કરો, તો આન્સર કેવો મળે? 0 કરતા મોટો. આ ઓબ્વિયસ હતું ને, x એ મોટા છે કોના કરતા? y કરતા. x એ મોટા હતા તો મોટામાંથી મેં નાનું બાદ કર્યું તો આન્સર મને 0 મળ્યો. તો હવે અહીંયા કઈ જોતા આમ આપણને ખબર ન પડી જાય, અથવા તો તમે કોઈ ઉદાહરણ લ્યો, બરોબર, બે સંખ્યા લીધી તમે, પછી એનો સમાંતર ગયો સમગુણોત્તર ગયો, તો એ તો તમે ખાલી એ બે સંખ્યા માટે જ નક્કી કર્યું કે ભાઈ કોણ મોટું છે. પણ મારે તો જનરલમાં આન્સર જોઈએ છે, એટલે હું પેલા જનરલમાં ફાઇન્ડ કરીશ, હું જનરલમાં પ્રૂવ કરીશ કે કોણ મોટું છે. તો હવે વિચારો, જો હું શું કરું છું, A માંથી G ને બાદ કરું છું. શું કરું છું? A માંથી G ને બાદ કરું છું. એટલે આવું કરું છું કે A માઇનસ G. જો આનો આન્સર પોઝિટિવ આવ્યો 0 કરતા મોટો, તો એનો મતલબ એ થયો કે A છે એ મોટો હશે. અને જો A માઇનસ G લેસ ધેન 0 થાય તો એનો મતલબ કે G છે એ મોટો હશે. ઓબ્વિયસ છે ને ભાઈ. માની લો કે આવી રીતના સમતા હોત તો x લેસ ધેન y, એટલે કે y મોટો છે, તો હવે y આ સાઈડ આવે તો આવું થશે કે x માઇનસ y લેસ ધેન 0. એનો મતલબ કે આ વખતે y મોટો હશે, કારણ કે તમે નાનામાંથી મોટું બાદ કરો ને ત્યારે જ આન્સર તમને કેવો મળે? લેસ ધેન 0 મળે, એટલે કે ઋણ મળે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો તો આન્સર કેવો મળે? ઋણ. તો તમને ખબર પડી હવે આપણે શું પ્રોસિજર કરવાના છીએ? આપણે A માઇનસ G કરવાના છીએ. જો આન્સર પોઝિટિવ મળે તો A મોટો હશે, જો આન્સર નેગેટિવ મળે તો G મોટો હશે, બરોબર. ચાલો, તો કે હવે
a માઇનસ જી ઇઝ ઇક્વલ ટુ a માઇનસ જી એટલે કે a પ્લસ બી બાય 2 આ a માઇનસ જી એટલે રૂટ ઓફ એ બી, રાઈટ. ચાલો ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી, બેનો આપણે એલસીએમ લઈ લે, માઇનસ 2 રૂટ એ બી હોલ ડિવાઇડેડ બાય 2. તો ચાલો હવે જે અંશ છે ને અંશ એને હું આવી રીતના લખી શકું, રૂટ એ માઇનસ રૂટ બી એનો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2. આ અંશ જે તમારો છે એને મેં આવી રીતના લખી નાખ્યું, જો રૂટ એ માઇનસ રૂટ બી નો હોલ સ્ક્વેર. આ બ્રેકેટ જે છે એનું તમે વર્ગની રીતે વિસ્તરણ કરો તો જો આવડું જ પદ પાછું આવે, રૂટ એ નો વર્ગ એટલે વર્ગ વર્ગમાં ઉડી જાય એટલે ખાલી એ આવે. એવી જ રીતના રૂટ બી નો વર્ગ એટલે પ્લસ બી આવશે, માઇનસ 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું એટલે આવડું આવી જાય 2 રૂટ એ બી. તો હવે વિચારો કે એ અને બી જે બે ધન સંખ્યા હતી એટલે ધન સંખ્યાનો વર્ગમૂળ નીકળે, તમને ખ્યાલ છે. ઓકે, તો હવે એ વિચારો કે રૂટ એ માઇનસ રૂટ બી, આ રૂટ એ માઇનસ રૂટ બી એ ગમે તેવી હોય, ધન હોય કે ઋણ હોય. જો એ અને બી તો ધન જ છે, પણ હું બાદ બાકી કર્યા પછીનો આન્સર કહું છું કે તમે રૂટ એ માંથી રૂટ બી બાદ કરો છો તો કાં તો આન્સર ધન મળશે અથવા તો ઋણ મળશે. પણ એ આખા બ્રેકેટની માથે સ્ક્વેર છે એટલા માટે હવે એ કેવો બની જશે, પોઝિટિવ બની જશે. કેવો બની જશે, પોઝિટિવ. એટલે કે કેવો થશે, ગ્રેટર ધેન 0. ઓકે, તો ચાલો ઓકે, એટલે અંશ છે એ તમારો ધન જ હશે. શું કામ, એ ખબર પડી ને કે રૂટ એ માંથી તમે રૂટ બી બાદ કરશો તો આવડી એક ક્વોન્ટિટી ધન હોય કે ઋણ હોય એની સાથે કોઈ જ નિસ્બત નથી, કારણ કે ઉપર વર્ગ હોવાને લીધે એ અંશનો આન્સર જે હંમેશા કેવો આવશે, ધન. હવે ધન સંખ્યાને તમે 2 વડે ભાગો તો આન્સર કેવો મળવાનો, ધન જ મળવાનો છે. ઓકે, આમાં ઉપર આપણે થોડુંક ચેન્જ કરી નાખીએ, બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ એવું લખી નાખીએ, બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ એ અને બી માટે. ચાલો, એટલે આનો આન્સર છે ઓલવેઝ ગ્રેટર ધેન 0 આવશે. જો મેં ભિન્ન લખ્યું, ભિન્ન લખવાનું કારણ એ છે કે એ અને બી બે જુદા જુદા હશે. એ અને બી બે જુદા જુદા હશે ને એટલે કોઈ દિવસ રૂટ એ માઇનસ રૂટ બી નો આન્સર 0 નો આવે. જો તમે અહીંયા ભિન્નનો ઉલ્લેખ ન કરો તો તમે એમ પણ એવો પણ કેસ વિચારી શકો મગજમાં કે એ અને બી બે સરખા હોય, તો બી ની જગ્યાએ તમે એ મૂકી દેશો તો અંશ તમારો 0 થઈ ગયો. તો 0 ના છેદમાં 2 એટલે 0. તો અહીંયા ઇક્વાલિટી રાખવી પડે તમારે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. પણ હવે તો મેં આન્સરમાં શું કે મેં તમારી જે શરત છે એ ચેન્જ કરી નાખી. શું કરી દીધું મેં કે એ અને બી બે ભિન્ન છે. જો ભિન્ન હોય ને તો એનો આન્સર ઓલવેઝ ગ્રેટર ધેન 0 જ આવે. તો એનો મતલબ કે તેથી a માઇનસ જી ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 0. ઓકે, તો આવડું આ જે છે આ યાદ રાખજો તમે, a માઇનસ જી ઇઝ ગ્રેટર ધેન 0. તો હવે માઇનસ જી છે પેલી સાઈડ જાય એટલે પ્લસ જી, એનો મતલબ કે તેથી આવું થયું ને, તેથી a ઇઝ ગ્રેટર ધેન જી, a ઇઝ ગ્રેટર ધેન જી. ચાલો, તો આવડી આ વસ્તુ યાદ રાખજો તમે, a ઇઝ ગ્રેટર ધેન જી, રાઈટ. તો બસ આપણે ડિસિઝન આપી દીધું કે ભાઈ એ મોટો છે જી કરતા. વિચારો કોઈ પણ સંખ્યા લઈ લો. ચાલો માની લો કે હું આવી એક સંખ્યા લઉં છું 16 અને 4. તો આના માટે એ તમારો શું થશે, 16 + 4/2 એટલે કે 20/2 એટલે 10. અને જી છે, જી એટલે √2 એટલે √16 × 4. આ 16 ચોક 64 થાય, 64 નું વર્ગમૂળ એટલે 8. જુઓ એનો આન્સર 10 આવે છે, જીનો આન્સર 8 આવે છે. એનો મતલબ કે એ છે એ મોટા આવે છે જી કરતા. આ ફિક્સ જ છે, ધન સંખ્યા હોય ને એના માટે. હવે જો બે ઋણ સંખ્યા લ્યો તો પણ ચાલે, તો અહીંયા ઋણ ગુણ્યા ઋણ એટલે ધન થઈ જશે. એક ધન હોય ને એક ઋણ હોય ને તો ઈ ચાલશે નહીં, કારણ કે એક ધન હોય એક ઋણ હોય તેનું વર્ગમૂળ નીકળે નહીં અહીંયા, કારણ કે ધન ગુણ્યા ઋણ એટલે આન્સર ઋણ આવે, ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે. એ વખતે તમને સમગુણોત્તર મધ્યક નહીં મળે. ઓકે, એટલા માટે મેં
ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ એવું જ રાખેલું છે મેઇન કન્ડિશનમાં, રાઈટ? તો એનો મતલબ કે એ ઇઝ ગ્રેટર ધેન જી. આ યાદ રાખજો, એબીસીડીના આલ્ફાબેટ પ્રમાણે જ એબીસીડીમાં પહેલા એ આવે પછી જી આવે, તો બસ એ છે જી કરતાં મોટો છે. આ શું કામ આટલી માથાકૂટ કરી, આડા પાછળ 10 થી 15 મિનિટ બગાડવાનું કારણ એ કે JEEમાં અને ઘણી બધી વખત ગુજકેટમાં એવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ જાય છે ત્યારે તમારે શરતનું પાલન કરવું પડશે કે એ ઇઝ ગ્રેટર ધેન જી. આ શરત જો તમારા મગજમાં હોય પછી તમને રકમમાં જે શરત આપેલી હોય એ પ્રમાણે તમે આગળ કેલ્ક્યુલેશન કરો ને એટલે બહુ મસ્ત મજાનો સ્વીટ આન્સર તમને મળી જાય. એના માટે આ ખ્યાલ હોવો જોઈએ કે એ ગ્રેટર ધેન ઝી. ઓકે, તો ચાલો ફટાફટ છે આ નોટ ડાઉન કરી લ્યો. ઉભા રહ્યો, એની પહેલા હજી તમને બીજી એક વાત કહી દઉં. ચાલો, બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ એ અને બી માટે તેનો સમાંતર મધ્યક, અલ્પવિરામ સમગુણોત્તર મધ્યક, અલ્પવિરામ સ્વરિત મધ્યક એ સમગુણોત્તર શ્રેણીમાં હોય. જો આ એક ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ છે, સમથિંગ ન્યૂ. સમગુણોત્તર શ્રેણીમાં હોય એટલે કે એ જી એચ સમગુણોત્તર શ્રેણીમાં હોય. એટલે કે તેથી વચ્ચેના પદનો વર્ગ એટલે કે G² બરાબર A × H. આ બહુ અગત્યનું રિઝલ્ટ છે તમારા માટે. G² બરાબર A × H. જો શું કીધું મેં કે બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ માટે તેનો સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક, સ્વરિત મધ્યક એટલે કે 3 મધ્યક એ કઈ શ્રેણીમાં હોય? સમગુણોત્તર શ્રેણીમાં હોય. એનો મતલબ કે એ અલ્પવિરામ જી અલ્પવિરામ એચ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય. તો જો આ 3 પદ છે એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો એની કેરેક્ટરિસ્ટિક શું હતી? તો કે વચ્ચેના પદનો વર્ગ એટલે કે જીનો વર્ગ કોના જેટલો થાય? આજુબાજુની સંખ્યાના ગુણાકાર જેટલો. G² બરાબર A × H. જો તમને મગજમાં ન બેસતું હોય તો વિચારો કે જી એટલે શું થાય? રૂટ AB. રૂટ AB નો વર્ગ એટલે શું થાય? AB થાય. એનો મતલબ કે LHS નો આન્સર શું આવ્યો? A × B આવ્યો. હવે જમણી સાઈડ આપણે A અને H નો ગુણાકાર કરીએ. ચાલો, તો A એટલે A + B/2 અને H એટલે શું હતું? 2AB ના છેદમાં A + B. તો ચેક કરી લો, 2 2 કેન્સલ થઈ ગયા, A + B ગયા, તો આન્સર શું આવ્યો? AB. કોનો આન્સર આવ્યો? RHS નો. તો જુઓ LHS RHS બેયના આન્સર શું આવ્યા? AB એટલે કે બેયના આન્સર સેમ આવે છે. એટલે કે G² બરોબર AH. અને જો G² બરોબર A × H હોય તો એનો મતલબ કે G છે એ વચ્ચેનું પદ હશે. હવે ઘણાને મગજમાં એ આવતું હશે કે અહીંયા ને A અને H ના સ્થાન કઈ રીતે ખબર પડી? બરોબર છે, તો તમે આડાવડું રાખો તોય ચાલે, તો તમારો રેશિયો જે ડાઉન જાય. કેવો હોય? 1 કરતાં નાનો હોય. અને જો રેશિયો 1 કરતાં મોટો તો આવી રીતના વધતી સમગુણોત્તર શ્રેણી હોય. બરોબર છે? અને ચાલો, અને એટલે કે AGH સમગુણોત્તર શ્રેણીમાં હોય તેથી G² બરોબર AH. અને આ તો તમે પ્રૂવ કરી જ દીધું હતું કે A ગ્રેટર ધેન G. ઓકે, તો તમારા 3 પદ છે ને આ જ સિરીઝમાં હોઈ શકે. આ જ સિરીઝમાં હોઈ શકે. H અહીંયા અને A અહીંયા છે એવું બની શકે નહીં. કારણ કે જો A અહીંયા પાછળ આવે તો તમારો રેશિયો 1 કરતાં નાનો હોય તો પોસિબલ થાય, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ બીકોઝ વી હેવ ઓલરેડી પ્રૂવડ ધેટ A ઇઝ ગ્રેટર ધેન G. આપણે A ગ્રેટર ધેન G છે એ હમણાં જ પ્રૂવ કરેલું છે. બરોબર, તો A ગ્રેટર ધેન G તો છે જ. હવે તમને વિચાર એ આવે કે સાહેબ H અહીંયા આવશે કે અહીંયા આવશે? તો H છે ને સૌથી લાસ્ટમાં હશે. H છે એ સૌથી લાસ્ટમાં હશે. આવડું આ રિઝલ્ટ પણ યાદ રાખજો. A ગ્રેટર ધેન G ગ્રેટર ધેન H. ABCD ના આલ્ફાબેટના ક્રમ મુજબ જ છે. જુઓ, A પછી G આવે અને પછી H આવે.
જોઈએ. હમણાં આપણે 16 અને 4 નું કરી ગયા હતા ને, 16 અને 4 છે એનો એ કેટલો આવતો તો 10 આવતો તો, જી કેટલો આવતો તો 8 આવતો તો. h ની ગણતરી કરીએ, h એટલે 2a into b એટલે કે 16 into 4 ના છેદમાં a plus b એટલે 16 plus 4 એટલે કે 2 into 16 into 4 ના છેદમાં 20. તો 2 10 20, આ 16 ચોક 64 ના છેદમાં 10 એટલે 6.4. તો જુઓ એ છે એ 10 આવે છે, જી છે એ 8 આવે છે, અને h છે એ સૌથી નાનો 6.4. તો હવે તમને આ જે અસમતાનો જે ક્રમ છે એ તમને યાદ હોવો જોઈએ. સૌથી મોટો એ, એના પછી જી અને એના પછી એચ. અને આ રિઝલ્ટ ખાસ યાદ રાખજો કે એજીએચ છે એ સમગુણોત્તર શ્રેણીમાં હોય. સાવ સિમ્પલ, એજીએચ સગુ શ્રેણીમાં હોય, એજીએચ સગુ શ્રેણીમાં હોય. સગુ એટલે કે સમગુણોત્તર શ્રેણીમાં હોય. પછી તો તમને એની કેરેક્ટરિસ્ટિક ખબર જ છે કે વચ્ચેના પદનો વર્ગ આજુબાજુની સંખ્યાના ગુણાકાર જેટલો થાય. આવું કરવાનું કારણ શું? તમને માની લો કે ક્વેશ્ચન મેં પૂછાય કે બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓનો એ તમને આપેલો હોય, એચ તમને આપેલો હોય, તો જી કેટલો થાય? તો એ વખતે તમારે બે સંખ્યા સાથે કોઈ નિસ્બત જ નથી, એ બે સંખ્યા જે હોય તે, આમાં તમારે એ અને એચ ની વેલ્યુ મૂકી દો એટલે તમને જી મળી જાય. કોઈ પણ બે મધ્યક આપેલા હોય એના ઉપરથી તમને ત્રીજો મળી જાય ફ્રોમ ધીસ ઇક્વેશન. ધેટ્સ વાય યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ઇક્વેશન, નથિંગ એલ્સ. એટલા માટે જ તમારે આવડવું યાદ રાખવાનું છે જી સ્ક્વેર બરોબર એચ, અને ખાસ આવડવા ઓર્ડર્ડ એ ગ્રેટર ધેન જી ગ્રેટર ધેન એચ, અને એમાંથી જે એક સબ પેટા પાર્ટ પડે આવડવા એ ગ્રેટર ધેન જી. બસ આટલી આ ત્રણ વસ્તુ યાદ રાખજો તમે. ઓકે, તો ચાલો ફટાફટ એટલે નોટ ડાઉન કરી લો, પછી આપણે એક્સ્ટ્રા એમસીક્યુ તરફ આગળ વધીએ. ચાલો ફટાફટ છે નોટ ડાઉન કરી લ્યો. ચાલો તો એમસીક્યુ તરફ આગળ વધીએ. ચાલો એવું આપેલું છે કે સિગ્મા ફ્રોમ એમ ઇઝ ઇક્વલ ટુ 1 to r અને એમ. ઓકે, પેલા 12 નો સિગ્મા લખ નાખું. સિગ્મા ફોર r ઇઝ ઇક્વલ ટુ 1 to n. ચાલો, there are 4 option, n into n plus 1 to n plus 1 by 6. પહેલો ઓપ્શન. ઓપ્શન બી n n plus 1 n plus 2 by 6. ઓપ્શન સી n square n plus 1 whole square by 4. ઓપ્શન ડી n n plus 1 2 n plus 1 by 12.
ચાલો વિચારો જે આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરશો. સિગ્મામાં મેં તમને શીખવાડી દીધેલું છે કઈ રીતના સિગ્મા સાથે ડીલ કરવી એમ. ઓકે, ચાલો વિચારો. ચાલો સ્ટુડન્ટ્સ, તો આપણે સોલ્વ કરીએ આ ક્વેશ્ચનને. તો વિચારો કે અહીંયા ખાલી સાદી સંખ્યા છે એને આપણે સિગ્મા અપ્લાય કરીએ છીએ અને પછી જે તમારી લિમિટ હોય ને પાછું એની જોવી જોઈએ. m બરોબર 1 થી r. સિગ્માની અંદર જે ચલ આપ્યો હોય એની જ લિમિટ હોવી જોઈએ ને, તો જ તમે એના બરોબર વેલ્યુ મૂકો કે નહીં. બરોબર, તો જો તમે અહીંયા m બરોબર 1 લખેલા છે એટલે તમે પહેલા 1 મૂકશો, પછી 2 મૂકશો, પછી 3 મૂકશો, એટલે 1 + 2 + 3 એવું થશે. એટલે સાદી સંખ્યાનો સરવાળો ક્યાં સુધી? તો કે r સુધી. એટલે મેક્સિમમ લિમિટ તમારી r છે. તો આપણા સાદી સંખ્યાના સરવાળાનું જે સૂત્ર છે n × n+1/2, એમાં તમારે n ની જગ્યાએ r મૂકવાના થશે. તો 12 નો સિગ્મા m ના m, r = 1 to m. ઓકે, તો આ સિગ્માનો આન્સર શું આવશે? r × r+1/2. ઓકે, હવે અહીંયા કોણ ચલ દેખાય છે? r. અને આ સિગ્માની લિમિટ પણ જોવો r માટે જ છે કે r બરોબર 1 થી લઈને m. એટલે તમને જે ક્વેશ્ચન આપેલો હોય એમાં સિગ્માની જે લિમિટ છે ઓલરેડી વ્યવસ્થિત સેટ કરેલી જ હોય. ઓકે, અહીંયા કદાચ ઘણા એમ થાય કે આ સાદી સંખ્યાનો સરવાળો છે, લખો સૂત્ર n × n+1/2. તો અહીંયા n × n+1/2 આવશે, પણ અહીંયા ક્યાંય n નો ઉલ્લેખ જ નથી. તો જો આવું ક્યારે થાય ને તો એ સિગ્મા માટે ઈવડું જે પદ છે ને અચળ કહેવાય. હું માની લો કે આમ લખું ને કે સિગ્મા x અને અહીંયા પછી લખું કે r બરોબર 1 થી n. તો જોવો અહીંયા સિગ્માનો ચલ કોણ હોય? તો કે જેની લિમિટ, જેની કિંમત છે એ વેરી થતી હોય. અહીંયા r ની કિંમત છે એ વેરી થશે કે r બરોબર 1 થી લઈને n સુધી, પણ અંદર ક્યાંય r નો ઉલ્લેખ જ નથી. એનો મતલબ કે આવડું આ જે છે અચળ છે, તો x બહાર કાઢી લેવાના. પછી r બરોબર 1 થી n, અહીંયા કાંઈ ન વધ્યું 1 વધ્યું, પછી આ સિગ્મા 1 નો આન્સર n આવે. એટલે આન્સર તમારો ફાઇનલ થાય nx. બરોબર, પણ આવું અહીંયા શું કામ થયું હતું કે અહીંયા જે ચલ છે ને અહીંયા જે ચલ છે બે જુદા જુદા છે, અલગ અલગ. એનો મતલબ આવડું છે અચળ કહેવાય. પણ અહીંયા એવું નહીં થાય, કારણ કે અહીંયા મેક્સિમમ લિમિટ r છે. શું છે? r. એટલે r × r+1/2. હવે જો અહીંયા વેરિયેબલ તમારો r જ છે સિગ્માનો, તો હવે અહીંયા r ને આપણે અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો આવું થશે કે = σ r = 1 to m. આવડું આ થઈ જશે r² + r હોલ ડિવાઇડેડ બાય 2. આ 2 ને સાવ હું બહાર કાઢી લઉં છું, સિગ્મા 2 ને સેપરેટ આપી દઈ તો ચાલો, તો = 1/2 સૌ બહાર જ કાઢી લઉં છું. 1/2 બ્રેકેટમાં સિગ્મા તમે જ્યારે આને આપશો એટલે સિગ્મા ઓફ r² થશે ને, એનો મતલબ કે વર્ગવાળી સંખ્યાનો સરવાળો. વર્ગનું સૂત્ર આવશે તમારું, પણ મેક્સિમમ લિમિટ m છે. એટલે આન્સર શું આવશે તમારો? સોરી, માય મિસ્ટેક. અહીંયા n આપેલા છે. n શું આપેલું છે અહીંયા? n. એટલે અહીંયા પણ n આવશે. n તો જ આન્સર આવે ને, કારણ કે ફાઇનલ આન્સર બધા n ના સ્વરૂપમાં જ છે. જો એક પણ નહીં એવો ઓપ્શન આપ્યો તો વળી કંઈક આપણે વિચારવું પડે. તો હવે જુઓ, આ 1/2 મેં બહાર કાઢી લીધા. સિગ્મા તમે આને આપશો એટલે વર્ગનું સૂત્ર આવશે. મેક્સિમમ લિમિટ n છે, તો તમારું જે બાય ડિફોલ્ટ જે ફોર્મ્યુલા છે એ જ આવશે કે n × n+1 × 2n+1/6 અને પ્લસ સિગ્મા તમે આને સેપરેટ આપશો એટલે સાદી સંખ્યાનો સરવાળો, એટલે કે n × n+1/2. રાઈટ? ચાલો, તો = આ 2 અને 6 નો લસા 6 થશે, એટલે 6 બારે કાઢી લઉં છું અને 2 માં કોમન નીકળશે n × n+1/12. હવે બાય 12 વાળો એક જ ઓપ્શન છે, અહીંયાથી જ તમને ખબર પડી જાય કે આપણો આન્સર જે છે એ શું આવશે? ઓપ્શન નંબર ડી. પણ એવું માની ન લેવું, ઉપર કદાચ માની લો કે અંશમાં કંઈક 2 કોમન નીકળતા હોય તો પાછા 6 થઈ જાય, તો a અને b માંથી કોઈ હોઈ શકે. ઓકે, તો ચાલો અહીંયા વધશે 2n+1 અને પ્લસ અહીંયા 3 વડે તમે ગુણશો. ઓકે, એટલે 3 વધશે ને,
રાઈટ. ચાલો તો બરોબર છે, મેં તમને કીધું તો એવું જ કંઈક થશે. જો સમજાઈ ગયું ને, n×n+1 કોમન નીકળી ગયા. આ અહીંયા છેદમાં 2 છે, પણ લસા 6 કરવા માટે તમે ઉપર નીચે 3 વડે ગુણશો એટલે એના 3. હવે અંશમાં જવો 2n+4 થઈ જશે, એમાંથી તમે 2 કોમન કાઢશો એટલે ફાઇનલ આન્સર આવો આવશે કે n×n+1. 2n+4 હોય એમાંથી તમે 2 કોમન કાઢી લો તો n+2 વધ્યા હોય, અને જે 2 કોમન નીકળી ગયા છે છેદ સાથે ઉડી જશે એટલે છેદમાં આવશે 6. એટલે જો ઘણા ઉતાવળમાં હોય ને, એટલે જ મેં ત્યારે એવો વિચાર આપ્યો છેદમાં 12 આવ્યો એટલે ઘણા ઉતાવળમાં ટીક કરી નાખે. એવું નથી, અંશમાં જો આજો બાજુના બ્રેકેટમાંથી 2 કોમન નીકળી ગયા, છેદમાં 6 થઈ ગયા. એટલે હવે તમારો ફાઇનલ આન્સર બી આવશે, ઓપ્શન નંબર બી. તો આ ક્વેશ્ચન લેવાનો હેતુ એક જ હતો કે આ તો જે 2 સિગ્મા છે, હજી ઘણી વખત ત્રીજો સિગ્મા પણ આપે, પણ એ વેરિયેબલ સેટ થયેલા જોઈએ. જો અહીંયા અંદર m છે તો અહીંયા m થી ચાલુ થાય, મેક્સિમમ લિમિટ r છે, એટલે આનો આન્સર જે r ના સ્વરૂપમાં આવે તો 12 નો જે સિગ્મા હોય ને એની વેલ્યુ જે r થી જ ચાલુ થાય, r બરોબર 1 થી n. હજી માની લો કે ત્રીજો કોઈ સિગ્મા હોય તો આ જે ડબલ સિગ્માનો આન્સર છે n ના સ્વરૂપમાં આવ્યો ને, તો હજી બારે કદાચ કોઈ ત્રીજો સિગ્મા હોય ને તો એ જે સિગ્મા છે એની વેલ્યુ છે n બરોબર 1 થી સ્ટાર્ટ થતી હોય. અને જો એવું ન થતું હોય તો તમારે સમજવાનું કે આવડું આખું પદ છે અચળ પદ છે, તો 12 કાઢી લેવાના. રાઈટ. તો ફટાફટ જ્યાં નોટ ડાઉન કરી લો, પછી આગળ વધીએ આપણે. ચાલો એના પછીનો બહુ મસ્ત ક્વેશ્ચન લઈએ. આવો ક્વેશ્ચન આપેલો છે કે જો a1 a2 an સમાંતર શ્રેણીમાં હોય તથા જો a1 a2 an સમાંતર શ્રેણીમાં હોય તથા ai is greater than 0 where I is equal to 1 to n, તો 1/√a1 plus √a2, તો 1/√a1 plus √a2 plus 1/√a2 plus √a3 plus ... plus 1/√an-1 plus √an. રાઈટ. બરાબર, ખાલી જગ્યા. ચાલો ઓપ્શન આપી દઉં છું તમને, 4 ઓપ્શન. ઓપ્શન એ n ના છેદમાં √a1 plus √an, n ના છેદમાં √a1 plus √an. ઓપ્શન બી n ના છેદમાં √an minus √a1, √an minus √a1. ઓપ્શન સી n minus 1 ના છેદમાં √a1 plus √an, n minus 1 ના છેદમાં √a1 plus √an. એન્ડ ઓપ્શન ડી n minus 1. ઓકે, આ જ ઓપ્શનમાં ઉપર n minus 1 કરી નાખવાના છે. રાઈટ. તો ચાલો ફટાફટ જાને સોલ્વ કરીએ. તમારે આવડી આ ક્વોન્ટિટીનો આન્સર શું હવે કહેવાનો છે. તો જુઓ, ફાઇનલ આન્સર જે ખાલી એક જ પદમાં છે, જ્યારે અહીંયા તો તમારી પાસે n પદ છે. રાઈટ. તો એનો મતલબ કે n પદ છે એમાંથી મારે એને સિંગલ ટર્મમાં કન્વર્ટ કરવું છે. ખાલી એક જ પદ હોવું છે, આખે આખું એક જ પદ કહેવાય n ના છેદમાં. તો એનો મતલબ કે કાંઈક સમથિંગ કાંઈક કટ થવું છે, કાંઈક કેન્સલ થવું છે, વારાફરતી બધા ઉડતા ગયા એવું કંઈક થવું છે, ઉડાડવાના છે. મતલબ તે ઉડાડી તમે ત્યારે શકો કે જ્યારે તમે અહીંયા કરણી લ્યો. શું લ્યો? કરણી. તો આપણે ઉપર જોવો કરણી કઈ રીતના લેવાની તમને ખ્યાલ છે.
તો હું ડાયરેક્ટ કરણી લઉં છું તો ઉપર શું કરું છું આની કરણી લેવી હોય તો પ્લસ છે તો માઇનસ વડે ગુણી નાખો એટલે આવું થશે કે √a1 માઇનસ √a2 એના છેદમાં જો છેદમાં આવું થયું હશે ને કે √a1 પ્લસ √a2 બ્રેકેટમાં √a1 માઇનસ √a2 તો જુઓ આ બે પદ બેમાં સરખા છે આવડા પદ બેમાં સરખા છે ખાલી ડિફરન્સ શું છે પ્લસ અને માઇનસનો તો આવુંના જેવું થયું કે x માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય તો આનો આન્સર શું આવે x² માઇનસ y². તો આનો આન્સર શું આવશે √a1 સ્ક્વેર એટલે ખાલી a1 વચ્ચે માઇનસ √a2 સ્ક્વેર એટલે ખાલી a2. ઓકે તો અહીંયા આન્સર આવશે a1 માઇનસ a2 પછી પ્લસ અહીંયા તમે કરણી લેશો એટલે ઉપર આવશે √a2 માઇનસ √a3 ના છેદમાં આ બેની બાદબાકી વર્ગમૂળ કાઢ્યા વગર વર્ગમૂળ કાઢ્યા પછી એટલે કે ખાલી a2 માઇનસ a3. બસ એવી જ રીતના છેલ્લા પદમાં પણ લખી નાખીએ આપણે પ્લસ ડોટ 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 પ્લસ અહીંયા શું છે કરણી લેશો એટલે √a(n - 1 માઇનસ √a(n) ના છેદમાં a(n - 1 માઇનસ a(n). તો હવે જુઓ તમને એવું કીધેલું હતું કે a1 a2 a3 ક્યાં સુધી an સુધી એ ટોટલ n પદ છે એ સમાંતર શ્રેણીમાં છે. આ સ્ટેટમેન્ટ નિરાતે વાંચો a1 a2 a3 અપ ટુ an સમાંતર શ્રેણીમાં છે. તો એનો મતલબ કે બીજામાંથી પેલું પદ બાદ કરો તો તમને શું મળે ડિફરન્સ મળે ને પછી એવી જ રીતના ત્રીજામાંથી બીજું બાદ કરો તો ડિફરન્સ મળે. તો એનો મતલબ કે a2 માઇનસ a1 બરાબર d થાય પણ અહીંયા a1 માઇનસ a2 છે પેલામાંથી બીજું બીજામાંથી ત્રીજું તો માઇનસ d આન્સર આવે. જો બીજામાંથી પેલું બાદ કરો તો ડી આવે તો પેલામાંથી બીજું બાદ કરો તો શું આવે માઇનસ ડી આવે કારણ કે કોઈ પણ બે સંખ્યા હોય એની તમે આડાવડી બાદબાકી કરો એટલે આન્સરમાં ખાલી પ્લસ અને માઇનસનો ડિફરન્સ આવે. તો જો તમે બીજામાંથી પેલું બાદ કરતા હોય તો ડી આપણે લખીએ છીએ સામાન્ય તફાવતનો ડી પણ અહીંયા પેલામાંથી બીજું બાદ કરીએ છીએ તો શું આવશે માઇનસ ડી. એવી જ રીતે અહીંયા બીજામાંથી ત્રીજું બાદ કરીએ છીએ તો માઇનસ ડી. આના પછીના પદમાં a3 માઇનસ a4 આવતા હશે તો એમાં પણ માઇનસ ડી જ આવે. તો એમ અહીંયા પણ n - 1મું પદ છે એમાંથી આપણે nમું પદ બાદ કરીએ છીએ. એનો મતલબ કે આમ તમે જાતા ગયા એટલે પેલા n - 1 આવે ને પછી nમું પદ આવે એટલે નાનામાંથી તમે મોટું બાદ કરો છો એ આપણને ખબર નથી કોણ કોના કરતાં મોટું છે પણ આન્સર આનો પણ આવશે માઇનસ ડી. તો બધાયના છેદમાં માઇનસ ડી છે. ઓકે તો ચાલો ઇઝ ઇક્વલ ટુ √a1 માઇનસ √a2 ના છેદમાં માઇનસ ડી પછી પ્લસ √a2 માઇનસ √a3 ના છેદમાં માઇનસ ડી પછી પ્લસ ડોટ 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 પ્લસ √an - 1 માઇનસ √an ના છેદમાં માઇનસ ડી. તો માઇનસ ડી છે બાર કોમન કાઢલો એટલે આગળ આવી જશે -1 ના છેદમાં ડી. આ માઇનસ ઉપર આપી દીધો બ્રેકેટમાં હવે શું વધશે જુઓ √a1 માઇનસ √a2 પ્લસ √a2 માઇનસ √a3 પછી પ્લસ ડોટ 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 પ્લસ √an - 1 માઇનસ √an. રાઈટ. તો જુઓ હવે અહીંયા આ √a2 આની સાથે કેન્સલ થઈ ગયા માઇનસ √a3 એના પછીના પદ સાથે કેન્સલ થઈ જશે આવડું હજી એની પહેલાના પદ સાથે કેન્સલ થઈ જશે તો ફાઇનલ વધશે આટલું કે -1 ના છેદમાં ડી બ્રેકેટમાં √a1 એટલે કે પેલું પદ a1 માઇનસ √an પણ જો એવો હજી આમાં ક્યાંય આન્સર છે જ નહીં. આપણને જે આન્સર જોઈએ છે એમાં ડી ક્યાંય આવવો જોઈએ નહીં. કોણનું આવવું જોઈએ ડી આવવો જોઈએ નહીં. તો ચાલો ફરી પાછી આની આપણે કરણી લઈએ તો આવું થશે કે ઇઝ ઇક્વલ ટુ -1 ના છેદમાં ડી. હવે અહીંયા તમે કરણી લેશો એટલે પ્લસ વડે ગુણશો ને ભાગશો એટલે ઉપર શું થઈ જશે a1 માઇનસ an વર્ગમૂળ વગરના હો આવી રીતના a1 માઇનસ an ના છેદમાં ડી એમના એમ √a1 પ્લસ √an. અમે કરણી લઈ દીધી શું કામે કારણ કે મને જે બધા પદ આપ્યા છે એમાં અંશમાં બધામાં ખાલી વર્ગમૂળ વગરના બધા પદ છે ખાલી n અથવા તો n - 1. ઓકે એટલે અંશમાંથી મારે વર્ગમૂળ બે કેન્સલ કરવા પડે એના માટે મેં કરણી લીધી પ્લસ વડે ગુણ્યા પ્લસ વડે ભાગ્યા આ રહ્યા પ્લસ વડે ભાગ્યા પ્લસ વડે ગુણશો એટલે વર્ગમૂળ નીકળી જશે. હવે જો તો ઇઝ ઇક્વલ ટુ આ -a1
આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા છે, પણ એ એન એટલે એનમાં પદનું ફોર્મ્યુલા શું થાય? પ્રથમ પદ વત્તા n માઇનસ 1d. પ્રથમ પદ આપણું a1 જ છે, એટલે a1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ના છેદમાં d ઇન્ટુ વર્ગમૂળમાં a1 પ્લસ વર્ગમૂળમાં an. તો ચાલો a1 કેન્સલ થઈ ગયા, એટલે એના પછીનું એટલે અંશમાં ખાલી આટલું જ વધ્યું છે n માઇનસ 1d. એ d જે આની સાથે કેન્સલ થઈ જાય, ફાઇનલ આન્સર તમારો શું આવશે? n માઇનસ 1 એના છેદમાં રૂટ a1 પ્લસ રૂટ an. શું આવશે? n માઇનસ 1 ના છેદમાં રૂટ a1 પ્લસ રૂટ an. યોર ફાઇનલ આન્સર ઇઝ C. ઓકે, ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ચાલો તો ફટાફટ જ્યાં નોટ ડાઉન કરી લો, પછી આગળ વધીએ આપણે. ઓકે, આ સારો ક્વેશ્ચન હતો. આમાં હું ઓપ્શન ઉપર લઈ જવાનું હોય, બાકી આન્સર તો આપણે ત્રીજું સ્ટેપ કરો એ આપણો આન્સર જ કહેવાય. પણ એમ નહીં, ઓપ્શનમાં જે ફોર્મ છે એવા સ્વરૂપ સુધી પહોંચવું નહીં મેઇન છે. જે ડબલ વસ્તુ એ જ છે, આન્સર તો 2 સ્ટેપમાં આવી જાય. પણ તમને જે આન્સર આવ્યો એ ઓપ્શનમાં છે, નો હોય તો અહીંયા સુધી પહોંચવું પડે. આમાં જો આપણે 2 વખત કરણી લેવી પડી, રાઈટ? તો ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. આવું આપેલું છે 1/2 પ્લસ 3/4 પ્લસ 7/8 1/2 પ્લસ 3/4 પ્લસ 7/8 પ્લસ 15/16 પ્લસ ડોટ 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 ના પ્રથમ n પદોનો સરવાળો, n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. ઓપ્શન A 2 ની n માઇનસ n માઇનસ 1. ઓપ્શન B 1 માઇનસ 2 રેસ ટુ માઇનસ n. ઓપ્શન C n માઇનસ 1 પ્લસ 2 રેસ ટુ માઇનસ n. એન્ડ ઓપ્શન D 2 રેસ ટુ n માઇનસ 1, 2 રેસ ટુ n માઇનસ 1. તો ચાલો જુઓ, તમને એક શ્રેણી જે છે એના પહેલા 4 પદ આપેલા છે, એનો મારે n પદ સુધીનો સરવાળો જોઈએ છે. તમે વિચારો જોઈએ આ સમાંતર થાય છે, સમગુણોત્તર થાય છે કે કાંઈ નથી, તો પછી સ્પેશિયલ સિરીઝમાં જવું પડે. ઓકે, વિચારો ચાલો. તો કે સાહેબ સમાંતર તો લાગતું નથી, કારણ કે તફાવત એક સરખા રહેતા નથી. સમગુણોત્તરે લાગતું નથી, કારણ કે ગુણોત્તરે કે સરખા દેખાતા નથી. તો હવે શું કરશું? હવે શું કરશું? આ પેલા બેનો તફાવત, પછી બીજા બેનો, પછી આવી રીતના એનો તફાવત જે છે એ જો સમાંતર શ્રેણીમાં આવતો હોય તો આપણે સ્પેશિયલમાં પણ સ્પેશિયલ જે દાખલો હતો એ મેથડ અહીં અપ્લાય કરી શકાય. પણ એની પહેલાં બીજો એક વિચાર, તમને આઈડિયા હોવો જોઈએ કે આજે 1 માર્કનો MCQ છે એમાં એવડી બધી મેથડ હોય નહીં, કારણ કે એમાં nમું પદ મેળવવા માટે તમારે 4 થી 5 સ્ટેપ થઈ જાય છે, રાઈટ?
તો આમાં થોડોક નવો વિચાર આપું છું તમને લોકોને, અને આ પ્રકારના વિચાર હવે તમારે ડેવલપ કરવાના છે, કારણ કે મોસ્ટ ઓફ કેસમાં જેડબલઈમાં આ પ્રકારના ક્વેશ્ચન વધારે પૂછાય કે આ જે શ્રેણી છે n પદોનો સરવાળો, અને શ્રેણી પછી એવી આપેલી હોય જે શ્રેઢી, આને સિરીઝ કહે છે કારણ કે વચ્ચે પ્લસ છે, આ શ્રેઢી તમને એવી રીતે આપેલી હોય કે તમારે થોડુંક વિચારવું પડે. એને તો તમને માર્ક આપે છે. જે સાદી સમાંતર ને સમગુણોત્તર હોય, બરોબર છે, આને 4 માર્કમાં પણ કેવું હોય તો કહી શકાય, ના નથી, કારણ કે તમારા માટે જે થોડુંક નવું છે. એક વખત હું શીખવાડી દઉં પછી 4 માર્કમાં ન પૂછે, પછી 1 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો, સાવ ફાલતુ ક્વેશ્ચન કહેવાય. એટલા માટે હું તમને કહું છું કે તમે બને ત્યાં સુધી નવા નવા MCQ છે એ સોલ્વ કરો. એક વખત તમે એની સાથે પરિચિત થઈ ગયા, આ ક્વેશ્ચન એક વખત તમને હું શીખવાડી દઉં એટલે બીજી વખતે નવી કોઈ શ્રેણી આવે એટલે પેલો આઈડિયા તમને આવડું આવે કે આવું કંઈક થતું હશે, કારણ કે સરે આપણને MCQ કરાવ્યો હતો. તો એમ યાર તમે કરો, કારણ કે શ્રેણી અને શ્રેઢીમાં તમે આખા ગામમાંથી જુદા જુદા મટીરિયલ લઈને તમે બેસો તો લાખોમાં MCQ થાય, હજારો પણ નહીં, લાખો MCQ થાય. એ ફરી ફરીને બધું એ જ આવતું હોય પાછું. એટલે તમારે કોઈ સ્ટાન્ડર્ડ 1 કે 2 બુક હોય એને તમે સોલ્વ કરો અને એમાંથી તમે વિચાર ડેવલપ કરો. એ પ્રકારના વિચાર જે છે, કારણ કે હું તમને 500 MCQ કરાવી દઉં, 20-25 દિવસ શ્રેણી અને શ્રેઢીને નવા નવા MCQ કરાવી રાખું, પણ નક્કી થોડું હોય કે જેડબલઈમાં કે ગુજકેટમાં જે MCQ પૂછાય. મારે તમને ખાલી એક વિચાર આપવાનો હોય કે આવું પણ કંઈક હોઈ શકે છે ક્વેશ્ચનમાં. આ તો હજી હું સ્પેશિયલ શ્રેણી અને શ્રેઢી જ કરાવું છું. ત્રિકોણમિતિયામાં મારે ઇન્ક્લુડ કરવું હોય તો પણ થઈ શકે, શંકર સંખ્યા જે ઇન્ક્લુડ કરવી હોય તો પણ થઈ શકે, પણ એ ચેપ્ટર જે આપણે બહુ ચાલ્યા નથી એટલે એ પ્રકારના MCQ હું લેતો નથી અત્યારે, રાઈટ. હજી લોગના પણ MCQ આમાં એડ કરી શકાય. લોગના બધા નિયમ જે છે ને, રૂલ્સ ઓફ લોગેરિધમિક, એના આધારિત પણ ક્વેશ્ચન ઘણી બધી વખત હોય છે. એ બધું લાસ્ટમાં આપણે બધું કરાવી દઈશું જ્યારે તમારે 11th બધા ચેપ્ટર પૂરા થઈ જાય પછી આપણે સ્પેશિયલ જેડબલઈ સેશન રાખશું, એમાં ત્યારે બધા મિક્સર આવશે, રાઈટ. તો જુઓ, તમને જે શ્રેઢી આપેલી છે ને સ્ટુડન્ટ્સ, વાલા વિદ્યાર્થી મિત્રો, એને આવી રીતે પણ લખી શકાય. આ પેલું પદ જે 1/2 છે ને આમ પણ લખી શકાય, એને 1 માંથી 1/2 બાદ કરું છું, કારણ કે 1 - 1/2 કરો એટલે 1/2 જ આવે, પ્લસ આ બીજું પદ છે ને 3/4, એને આમ લખી શકાય 1 - 1/4. પાડો આ 4 નો તમે લસા લો એટલે 4 - 1 એટલે ઉપર 3 આખાઈના છેદમાં 4 આવી ગયા. 1 - 1/4 એટલે આન્સર 3/4 જ આવે. આવું કરવાનું કારણ શું હમણાં તમને ખબર પડશે. 7/8 છે એને તમે આમ લખી શકો 1 - 1/8, પછી પ્લસ 15/16 જેને તમે આમ લખી શકો 1/1/16, પછી પ્લસ ... n પદ સુધી. ઓકે, તો હવે જુઓ, આ જે બધાના પેલા પદ છે એ તો સરખા આવી ગયા, 1 + 1 + 1, તો 1 + 1 + ... n પદ સુધી. આ બીજા બધાના પદ છે ને, બીજા પદ એમાંથી માઇનસ કોમન કાઢી લીધા. હવે શ્રેણી શું બનશે, શ્રેઢી શું બનશે, 1/2, આનો 1/4, આનો 1/8 પ્લસ ... n પદ સુધી. ઓકે, તો જો 1 + 1 + 1 n પદ સુધી હોય એટલે એનો આન્સર તો n જ આવશે. આ માઇનસ m ના m. હવે જોવો તમે આવડું આના સમૂહ તમે નિરાતે જોવો, આ 3 પદ છે તમને કંઈક કહેવા માંગે છે કે હું કાંઈક છું, આઈ એમ સમથિંગ. તો તમે કહેશો કે સર બીજાના છેદમાં પેલું તો આન્સર આવે 1/2, ત્રીજાના છેદમાં બીજું તો આન્સર આવે 1/2. એનો મતલબ કે આ સમગુણોત્તર શ્રેણી છે જીપી, કે જેનો રેશિયો કેટલો થશે 1/2 નો, એટલે કે <1 થશે, રાઈટ. તો હવે એના n પદનું ફોર્મ્યુલા તમને ખ્યાલ જ છે. ઓકે, ફોર્મ્યુલા શું હશે, a એટલે કે 1/2 બ્રેકેટમાં 1 - r⁴n એટલે કે 1/2 ના છેદમાં 1 - r એટલે કે 1 - 1/2. તો ચાલો 1 - 1/2 એટલે 1/2 થાય, એટલે એ 1/2 આની સાથે કેન્સલ થઈ ગયા. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ આ n m ના m, આ માઇનસ અંદર આપે છે એટલે -1 થશે, -1, પછી આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. જુઓ હવે n ઘાત છે, તમે બેને સેપરેટ આપશો તો અંશમાં તમે આપશો, અંશમાં તો 1 ની n ઘાત એટલે 1 જ થાય, અને છેદમાં n ઘાત છે તમે નીચે 2 ને આપશો એટલે 2 ની n ઘાત.
પણ 2 ની n ઘાત છે ને ઉપર લઈ જાઓ તો કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. આવું થશે કે n - 1 પ્લસ 2 ની ઘાત n, પણ આ વખતે કેવી ઘાત થઈ જશે? માઇનસ થઈ જશે, રાઈટ? તો તમારો ફાઇનલ આન્સર જે છે એ આવડો છે, આવડો, કે જે ઓપ્શન સાથે મેચ થાય છે, ઓપ્શન સી સાથે. ઓકે, તો ફટાફટ જે નોટ ડાઉન કરી લ્યો. ચાલો બીજો સારો એમસીક્યુ ગોતું છું તમારા માટે. ચાલો, તો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. જો આમાં તમને થોડોક નવો વિચાર આવ્યો ને કે આ બધા પદ છે ને એકમાંથી તમે બાદ કરો, 1 - 1/2 તો 1/2, 1 - 1/4 એટલે 3/4. એટલે તમને જે શ્રેઢી આપેલી છે એ જ શ્રેઢીને મેં બીજા સ્વરૂપમાં લખી, અને એ બીજા સ્વરૂપમાં લખીને પછી તમને મજા આવી ગઈ, કારણ કે પછી જે તમારું સેટઅપ તૈયાર થઈ ગયું. આનો આન્સર એ ને આવ્યો ને આ એક સમગુણોત્તર શ્રેણી બનાવે છે. જોતા ડાયરેક્ટ આપણને ખબર ન પડે, બરોબર છે? ચાલો, તો એટલા માટે કહું છું કે આવા સ્પેશિયલ સિરીઝના જે ક્વેશ્ચન છે ને એમાં થોડુંક આવી રીતના આડકતરી રીતે તમને સિરીઝ આપેલી હોય એને તમારે સીધા સ્વરૂપમાં તમને લખતા આવડવી જોઈએ. તમને ટૂંકમાં ઓબ્ઝર્વેશન કરતા આવડવું જોઈએ કે આનું એનમું પદ શું હોય. જો a1 a2 an, એના પછીનો ક્વેશ્ચન કે જો a1 a2 an એ a અને b વચ્ચેના n સમાંતર મધ્યકો હોય, a સ્મોલ a અને સ્મોલ b વચ્ચેના n સમાંતર મધ્યકો હોય તો 2 times I is equal to 1 to n ai બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ બહુ મસ્ત ક્વેશ્ચન છે. પેલો ઓપ્શન છે AB, બીજો ઓપ્શન છે n into a plus b, ઓપ્શન સી n into a plus b upon ab and option D a plus b ના છેદમાં n, a plus b ના છેદમાં n. તો જો મસ્ત ક્વેશ્ચન છે. તમને એમ કીધેલું છે કે a1 a2 થી લઈને an એ સ્મોલ a અને સ્મોલ b વચ્ચેના n સમાંતર મધ્યકો હોય તો સિગ્માની વેલ્યુ શું થાય? હવે આ સિગ્મા હકીકતમાં છે શું? i છે તમારો ચલ છે i, એટલે i બરાબર 1 તમે મૂકશો એટલે a1 થશે, 2 મૂકશો એટલે a2, 3 મૂકશો એટલે a3, 4 મૂકશો એટલે a4, મેક્સિમમ લિમિટ n છે એટલે લાસ્ટમાં આવશે an. સિગ્મા એટલે સરવાળો, એટલે કેપિટલ A1 કેપિટલ A2 થી લઈને કેપિટલ an સુધીના બધા જ સમાંતર મધ્યકનો સરવાળો કરવાનો છે. ચાલો, તો અહીંયા છે લખું છું કે 2 times
સિગ્મા ફ્રોમ I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n AI બરાબર 2 ટાઈમ્સ આ શું થઈ જશે કેપિટલ A1 પ્લસ કેપિટલ A2 પ્લસ કેપિટલ A3 પ્લસ ડોટ 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 કેપિટલ AN. ઓકે ચાલો તો આનો આન્સર શું આવે હવે આ બધા સમાંતર મધ્યક જ છે ને અને બધા પાછા જો ક્રમશઃ છે લાઈનમાં જ છે તો સમાંતર મધ્યક છે એ સમાંતર શ્રેણીમાં જ હોય યાર એટલે તો એનું નામ આપ્યું છે સમાંતર મધ્યક તમે લોકો જે શું મારા સામે જોઈને વિચારો છો યસ મારા સામે જોઈને વિચારવાનું જ હોય હવે સર શું કરાવશે પણ હવે તમને એ ખ્યાલ આવી ગયો ને કારણ કે આ A1 A2 AN એ શું છે તો કે A અને B વચ્ચેના સમાંતર મધ્યક છે એટલે આ બાજુ અહીંયા A હશે ને આ બાજુ અહીંયા B હશે A અને B ની વચ્ચે આ N સમાંતર મધ્યક રાખી દીધા અને હવે એનો કર્યો છે સરવાળો તો આ બધા સમાંતર શ્રેણીના જ પદ હોય ને લાઈનમાં જ છે બધા A1 A2 A3 તો સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર શું થાય તો કે n/2 હાલો n/2 બ્રેકેટમાં પેલું પદ વત્તા છેલ્લું પદ એટલે A1 પ્લસ AN A1 પ્લસ AN ઓકે ચાલો ઇઝ ઇક્વલ ટુ 2 કટ થઈ ગયા અહીંયા વૈધા ખાલી n A1 એટલે પેલો સમાંતર મધ્યક એવું કંઈક થાય હે પેલો સમાંતર મધ્યક તો પેલો સમાંતર મધ્યક એનું ફોર્મ્યુલા શું થાય તો કે પ્રથમ પદ વત્તા ડિફરન્સ પછી પ્લસ AN એટલે પ્રથમ પદ વત્તા n વખત d આવું કંઈક થાય તો જોવો ઇઝ ઇક્વલ ટુ n આ a પ્લસ a એટલે 2a અને d આ nd અને d એમાંથી d કોમન કાઢ લો તો બ્રેકેટમાં શું વધે n પ્લસ 1 એટલે આવું કંઈક થયું હવે એ જ થાય ને ડી અને nd એમાંથી ડી કોમન કરી લે આના n અને આના 1 પણ હજી સાહેબ મેચ થતું નથી કારણ કે અમને જે આન્સર આપ્યો છે એમાં કંઈ ડી તો છે જ નહીં તો ડી નું ફોર્મ્યુલા તમને યાદ છે ડી નું ફોર્મ્યુલા ક્યારે જ્યારે n સમાંતર મધ્યક એડ કરો ત્યારે તો ત્યારે મેં કઈ અમથું કઈ અહીંયા નહોતું ડી નું ફોર્મ્યુલા તારે એવું હતું કાંઈક યુઝ એનો થતો હોય ડી એટલે આવું કંઈક થાય b માઇનસ a એના છેદમાં n પ્લસ 1 ડી નું ફોર્મ્યુલા યાદ કરો કે જ્યારે n સમાંતર મધ્યક તમે ઉમેરો તો n પ્લસ 1 ઉડી ગયા 2a માંથી એક a જાય એટલે ખાલી a વધે અને પ્લસ b એમના એમ તો ફાઇનલ આન્સર આવો આવ્યો n બ્રેકેટમાં a પ્લસ b n બ્રેકેટમાં a પ્લસ b યોર ઓપ્શન નંબર b ઇઝ કરેક્ટ વન યોર ઓપ્શન નંબર b ઇઝ કરેક્ટ વન ઓકે ચાલો તો મારી પાસે એક શોર્ટકટ છે એ શોર્ટકટ જો તમને આવડતી હોય ને તો આ બધા સ્ટેપ છે ને કટ થઈ જાય તમારા શું શોર્ટકટ છે કહું અહીંયા લખું જુઓ A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ ડોટ 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 AN આનો આન્સર શું આવે ખબર છે આના બરોબર શું આવે ખબર છે n ઇન્ટુ a પ્લસ b બાય 2 એનો મતલબ કે n ઇન્ટુ કેપિટલ A કે તમે n સમાંતર મધ્યકનો સરવાળો કરો છો કેટલા સમાંતર મધ્યક n સમાંતર મધ્યક તેનો આન્સર શું આવે n ગુણાકારમાં મેઇન સમાંતર મધ્યક મેઇન એટલે કે a પ્લસ b બાય 2 તો અહીંયા એ જ થયું છે તમે નિરાતે જુઓ કદાચ માની લ્યો કે આવડા ગુણાકારના 2 નથી ચાલો 2 કાઢી નાખો એટલે અહીંયા 2 છે એ ઉઠશે ને આ 2 એમનેમ જ રહેશે એટલે બધાય 2 છે એમનેમ જ રહેશે એટલે અહીંયા પણ છેદમાં 2 રહેશે ચેક કરી લ્યો તો a પ્લસ b બાય 2 આવ્યો ને એટલે એનો મતલબ કે n ગુણાકારમાં કેપિટલ A આ કેપિટલ A જે શું છે ખ્યાલ છે ને તમને સમાંતર મધ્યક કોનો તો કે જે બે સંખ્યાની વચ્ચે એડ કર્યા હોય એનો સમાંતર મધ્યક અહીંયા અમે a અને b ની વચ્ચે n સમાંતર મધ્યક એડ કર્યા હતા એટલે a પ્લસ b બાય 2 તો જો આ તમને ખબર હોય તો કેટલું ઈઝી રહે જુઓ તો હવે આ ક્વેશ્ચન ડાયરેક્ટ આપણે અહીંયા લખવું હોય તો આવી રીતના થઈ શકે આ b m ના m ગુણાકારમાં a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ an એનો મતલબ કે 1 થી લઈને n સમાંતર મધ્યકનો સરવાળો એનો આન્સર શું આવે તો કે n ગુણાકારમાં a પ્લસ b બાય 2 તો જો 2 કટ થઈ ગયા ડાયરેક્ટ આન્સર આવે n ઇન્ટુ a પ્લસ b n ઇન્ટુ a પ્લસ b
તો આ શોર્ટકટ તમારે લખવું હોય તો લખી નાખો કે a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ ડોટ 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 an બરાબર n ઇન્ટુ a પ્લસ b બાય 2 અથવા તો n ઇન્ટુ કેપિટલ એ. આ a પ્લસ b બાય 2 વાળું ફોર્મ ન લખાય, કારણ કે દર વખતે એવું જરૂરી નથી કે a અને b ની વચ્ચે જ આપણે ઉમેરીએ મધ્યક. સંખ્યા તો ગમે તે બદલાઈ શકે ને, એટલે આમ જ લખાય n ઇન્ટુ a. હવે પછી કદાચ 5 સમાંતર મધ્યકનો સરવાળો કરતા હોય 1 થી 5, તો અહીંયા n 5 આવે. 5 ગુણાકારમાં કેપિટલ એ. કેપિટલ એ એટલે જેની વચ્ચે તમે સમાંતર મધ્યક એડ કર્યા હોય એનો સમાંતર મધ્યક. આ કેપિટલ એ એટલે મેઇન તમારો સમાંતર મધ્યક. મેઇન એટલે કોનો? તો કે જે બે સંખ્યાની વચ્ચે તમે ઉમેર્યા હોય એનો. આ ઈ થયું ને a પ્લસ b બાય 2, એટલે a અને b નો સમાંતર મધ્યક. રાઈટ? તો આ ફોર્મ્યુલા શોર્ટકટ તમને ખબર નથી એટલા માટે મેં આ 4 સ્ટેપ કરેલા છે, બાકી ડાયરેક્ટ થઈ જશે. તો હવે યાદ રાખજો, આ યાદ રાખવા જેવું ખરું આવડું. આ ઓકે, ચાલો. આ બધા છે સારી સારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. આ જે ક્વેશ્ચન છે કેરાલામાં પૂછાઈ ગયો. કેરાલામાં આપણે કેમ અહીંયા ગુજકેટ લઈ, ગુજ એટલે આપણું ગુજરાત, સીઈટી એટલે ગુજકેટનો સ્પેલિંગ આવો થાય ગુજ એટલે GUJ, સેટ એટલે સીઈટી. આપણે કેટ કહે, ઘણા ગુજ સેટ બોલે છે, પણ સીઈટી નો મતલબ થાય કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બરોબર? જેવી રીતના બધા જે સ્ટેટમાં અલગ અલગ હોય છે, એવી રીતના આવડો જે ક્વેશ્ચન છે કેરાલામાં પૂછાઈ ગયેલો છે. તો નિરાતે નોટ ડાઉન કરી લ્યો, વિચારો શું છે આ બધી શોર્ટકટો. ઓકે, ચાલો તો હજી ક્વેશ્ચન કરીએ આપણે લોકો. જો a1 a2 a3 અપ ટુ a50 સમગુણોત્તર શ્રેણીમાં હોય સમગુણોત્તર શ્રેણીમાં હોય તો a1 માઇનસ a3 પ્લસ a5, a1 માઇનસ a3 પ્લસ a5 માઇનસ ડોટ 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 પ્લસ a49 ના છેદમાં a2 માઇનસ a4 પ્લસ a6, a2 માઇનસ a4 પ્લસ a6 માઇનસ ડોટ 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 પ્લસ a50 બરાબર ખાલી જગ્યા. એક ઓપ્શન છે 0, બીજો ઓપ્શન છે 1, ત્રીજો છે a1 બાય a2. એન્ડ ચોથો ઓપ્શન છે a25 upon a24. તો વિચારો, ચાલો તમે થોડુંક વિચારો. જો a1 a2 a3 થી લઈને a50 એ સમગુણોત્તર શ્રેણીમાં છે, તો a1 એટલે પેલું પદ ને, પેલા પદને હું સ્મોલ a ધારી લઉં છું. ઓકે, પછી માઇનસ
a3 એટલે ત્રીજું પદ તમને કેવી રીતના મળે તો કે a ના ગુણાકારમાં r ની 1 ઘાત ઓછી એટલે કે 2 ઘાત, પછી પ્લસ a5 એટલે a ગુણાકારમાં r ની 4 ઘાત, ઓકે, પછી માઇનસ, પછી ડોટ ડોટ ડોટ, પછી પ્લસ a49 એટલે a ગુણાકારમાં r ની 48 ઘાત ના છેદમાં a2 એટલે બીજું પદ એટલે કે ar માઇનસ a4 એટલે ચોથું પદ એટલે કે a ગુણ્યા r નો ઘન, પછી પ્લસ છઠ્ઠું એટલે a ગુણ્યા r ની 5 ઘાત માઇનસ ડોટ 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 પ્લસ a50 એટલે a ગુણાકારમાં r ની 49 ઘાત, ઓકે, બરાબર. ઉપરથી શું કોમન નીકળશે? a કોમન નીકળશે, તો બ્રેકેટમાં શું વધશે? 1 માઇનસ r સ્ક્વેર પ્લસ r રેઝ ટુ 4 માઇનસ ડોટ 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 પ્લસ r ની 48 ઘાત ના છેદમાં નીચેથી શું કોમન નીકળશે? જો બધાયમાં a તો છે જ અને બધાયમાં r પણ આવે છે એટલે ar કોમન કાઢી લે, ar. તો બ્રેકેટમાં હવે શું વધશે? આના 1 વધશે માઇનસ r ની 3 ઘાત છે પણ એમાંથી એક r બહાર નીકળી ગયો એટલે r સ્ક્વેર, પછી પ્લસ r ની 5 ઘાત છે એટલે વધશે 4 ઘાત, માઇનસ ડોટ 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 પ્લસ અહીંયા 49 છે પણ વધશે r ની 48 ઘાત, ઓકે. ચાલો, તો હવે જોતું દેવું જડી ગયું, આખે આખા બ્રેકેટ છે બધા કેન્સલ થઈ ગયા, ચેક કરી લો બેઠા બેઠા સેમ a પણ કેન્સલ થઈ ગયા, તો તમારો આન્સર આવ્યો 1/r. ક્યાં બાત હે, ક્યાં બાત હે, આન્સર આવ્યો 1/r, પણ ઓપ્શન એવો ક્યાંય દેખાતો નથી. તો હવે તમે રેશિયો કોને કહેશો? રેશિયો તમે કોને કહો? સામાન્ય ગુણોત્તર કેવી રીતના મળે? તો કે બીજાના છેદમાં પેલું પદ એટલે કે a2/a1. હવે આ છેદનો છેદ છે ને ઉપર વહી જશે એટલે a1/a2. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. તો કોકને એમ થશે કે સર 25મું પદ હોય એના છેદમાં 24મું પદ કરીએ તો શું રેશિયો ન મળે? 25 ના છેદમાં 24મું પદ કરો ને તો રેશિયો જ મળે, પણ અહીંયા મને તો આન્સર 1/r આવ્યો હતો ને. જો અહીંયા આન્સર ખાલી r આવ્યો હોત તો આવડું આવે 25/24મું પદ, પણ અહીંયા મને આન્સર મળ્યો 1/r. એનો મતલબ કે નાનાના છેદમાં મોટું એવું કંઈક પદ આવવું છે, પહેલાના છેદમાં બીજું પદ, બીજાના છેદમાં ત્રીજું પદ, એટલે પહેલાના છેદમાં તમે બીજું કરો, બીજાના છેદમાં ત્રીજું કરો, ત્રીજાના છેદમાં ચોથું કરો, એટલે બધાયનો આન્સર કેવો મળે તમને? 1/r. પણ બીજાના છેદમાં પહેલું, ત્રીજાના છેદમાં બીજું, ચોથાના છેદમાં ત્રીજું, એટલે શું મળે તમને? ખાલી r મળે. એટલા માટે આ 1/r દર્શાવે છે અને આવડું r દર્શાવે છે. મને આન્સર મળ્યો તો 1/r. તો ફાઇનલ તમારો આન્સર શું આવશે? a1/a2. ઓકે, તો ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. ઓકે સ્ટુડન્ટ્સ, તો જૂનું થોડુંક આખું બધું રિવાઇઝ કરી લ્યો. આખે આખું જે ચેપ્ટર છે, ખાસ મેં તમને એક્સ્ટ્રા જે બધા ટોપિક્સ લખાવેલા હોય શોર્ટકટો, આજે મેં તમને એક શોર્ટકટ કઈ કીધી? ઓલા સમાંતર મધ્યકના સરવાળાની. n સમાંતર મધ્યકનો સરવાળો કરવો હોય તેનો આન્સર શું આવે? n ગુણાકારમાં મેઇન સમાંતર મધ્યક. આમ જ યાદ રાખવાનું, n a એટલે કે ના, n ઇન્ટુ કેપિટલ એ, હો, કેપિટલ એ પાછો ભૂલાય નહીં. તો હજી એક લેક્ચર આપણે આનું રાખવાના છીએ, શ્રેણી અને શ્રેણીને, એમાં પણ આપણે એક્સ્ટ્રા MCQ સોલ્વ કરવાના છીએ. ઓકે, એમાં કંઈક જુદી જુદી વેરાયટી વાળી હું તમને જે સિરીઝો લઈને બતાવીશ, અને બીજા ઘણા બધા અમુક અમુક કોમ્બિનેશન છે એ પણ આવી શકે છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવી જ એનર્જી સાથે. થેન્ક યુ.